ઈવીએમ મશીન પર 100% ભરોસો પ્રસ્થાપિત નથી થઈ શક્યો. ત્યાં નવું આવ્યું ચૂંટણી પ્રક્રિયાના ઇલેક્ટ્રોનિક રેકોર્ડ્સ અને ખાસ તો સીસીટીવી ફૂટેજ સુધી નાગરિકોની પહોંચ હવે નહીં રહી શકે, કારણ કે કન્ડક્ટ ઓફ ઇલેક્શન રૂલ 1961માં સંશોધન કરી ફેરફાર કરવામાં આવ્યા છે. આ ફેરફારોને કારણે કોંગ્રેસે સુપ્રીમ કોર્ટ તરફ દોટ મૂકી છે, કારણ કે તેમને લાગે છે આ સુધારો ચૂંટણી પ્રક્રિયાની પારદર્શિતા ઓછી કરી નાખશે. વળી કાયદાનું સંશોધન કોઈ પણ સાર્વજનિક ચર્ચાઓ કર્યા વગર લાગુ કરી દેવામાં આવ્યું છે, જે ખતરનાક અને અસંવૈધાનિક છે. આ પહેલા કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પણ આ સંશોધનને સિસ્ટમેટિક કોન્સ્પિરસી એટલે કે સુનિયોજિત ષડયંત્ર ગણાવ્યું હતું અને કહ્યું હતું કે આ ચૂંટણી પંચની ગરિમાનો ખતમ કરવાનો એક કારસો છે, ષડયંત્ર છે. ખડગેએ કહ્યું હતું કે આ પહેલા ચૂંટણી કમિશનરની નિયુક્તિ માટેની સિલેક્શન પેનલમાંથી સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસને હટાવ્યા અને હવે તેઓ ચૂંટણીની માહિતીઓ પર પાબંદી લગાવી રહ્યા છે. વિગતે સમજીએ કન્ડક્ટ ઓફ ઇલેક્શન રૂલ્સ 1961માં થયેલા આ ફેરફારના મામલાને અને ગરમાયેલી રાજનીતિને, અને સમજીએ કે આખરે આ મુદ્દો છે શું. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, હું છું આપની સાથે તુષાર બસિયા. નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. દેશમાં ચૂંટણી માટેના કાયદા કન્ડક્ટ ઓફ ઇલેક્શન રૂલ 1961માં સંશોધન કરી નિયમ 93માં ફેરબદલ કરવામાં આવ્યા છે અને આ મામલો એટલો હવે ગરમાયો છે કે કોંગ્રેસના પ્રવક્તા જયરામ રમેશે ટ્વીટ કરી માહિતી આપી છે કે કોંગ્રેસે આ મામલે સુપ્રીમ કોર્ટમાં પિટિશન દાખલ કરી દીધી છે. પરંતુ આ મામલો આટલો કેમ મહત્વનો અને રાજકારણને ગરમ કરી દેનારો રહ્યો, તો વિગતવાર સમજીએ તો આ વાત કંઈક એ પ્રકારની છે કે કેન્દ્રની સરકારે કન્ડક્ટ ઓફ ઇલેક્શન રૂલ્સ 1961ના નિયમ 93ને સંશોધિત કર્યો છે. તો સંશોધન પહેલાં નિયમ 93(2)માં જણાવ્યું હતું કે ચૂંટણી સંબંધિત અન્ય દરેક ડોક્યુમેન્ટ્સ સાર્વજનિક નિરીક્ષણ માટે ખુલ્લા રહેશે, પરંતુ સંશોધન પછી તેને એવું વાંચવાનું છે કે ચૂંટણી સંબંધિત આ નિયમોમાં નિર્દિષ્ટ અન્ય દરેક ડોક્યુમેન્ટ્સ સાર્વજનિક નિરીક્ષણ માટે ખુલ્લા રહેશે. હવે આ પ્રશ્ન પેચીદો લાગશે તમને, પણ સરળતાથી સમજીએ તો નિયમોમાં નિર્દિષ્ટ એવું કરી દેવાયું છે, એ ડોક્યુમેન્ટની વાત થઈ ગઈ. આ મુદ્દો પેદા શા માટે થયો? તો એટલા માટે થયો કારણ કે હરિયાણા વિધાનસભા ચૂંટણી સંબંધે હરિયાણા હાઈકોર્ટમાં મહમૂદ પ્રચાર દ્વારા એક અરજી કરવામાં આવી હતી, જેમાં કોર્ટે દરેક ડોક્યુમેન્ટ્સ શેર કરવાના દિશા નિર્દેશ આપ્યા, જેમાં સીસીટીવી ફૂટેજ પણ સામેલ છે અને તે નિયમ 93(2)માં પરમિશેબલ પણ હતા. આમ હવે આ સંશોધન થતાં સીસીટીવી અને ઇલેક્ટ્રોનિક્સ ડોક્યુમેન્ટ સુધી નાગરિકોની પહોંચ નહીં રહે, એટલે કે નાગરિકો જો આ ડોક્યુમેન્ટ્સ અને રેકર્ડ સુધી પહોંચવા માંગે તો નહીં પહોંચી શકે. આ બાબતે ચૂંટણી પંચનું કહેવું છે કે આ તમામ નિયમોને આધીન થયેલી કાર્યવાહી છે, જેનાથી પારદર્શિતા અને સુરક્ષાને સુનિશ્ચિત કરવામાં આવી રહી છે તેવું તેમણે માધ્યમોમાં જણાવ્યું છે. પરંતુ કોંગ્રેસના જયરામ રમેશનું કહેવું છે કે આ ચૂંટણી પ્રક્રિયાને પારદર્શિતા અને જવાબદારી પર હુમલો કરી દેવામાં આવ્યો છે. સાથે જ ચૂંટણી પંચની સ્વાયત્તતા પર પણ સવાલ પેદા કરતા જયરામ રમેશે કહ્યું કે આ કાર્ય સાર્વજનિક ચર્ચા વગર કરી નાખવામાં આવ્યું છે, જે ગેરબંધારણીય અને જોખમી દેખાઈ રહ્યું છે. અગાઉ મલ્લિકાર્જુન ખડગે પણ ચૂંટણી પંચના કમિશનરની નિમણૂક કરતી સમિતિમાંથી ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાને હટાવી પ્રથમ હુમલો અને બાદમાં હવે સંશોધન કરી ચૂંટણી પ્રક્રિયા પર સત્તાનો બીજો હુમલો કરવામાં આવ્યો છે તેવું કહેતા જોવા મળ્યા હતા. આ બાબતે જોવા જઈએ તો સીસીટીવી ફૂટેજ, વેબકાસ્ટિંગ અને ચૂંટણી દરમિયાન ઉમેદવારોના વિડીયો રેકોર્ડિંગ સુધી સંશોધનના કારણે હવે આ બધું જ સાર્વજનિક નહીં કરી શકાય. અને આ જ મામલો છે જેને કોંગ્રેસે ઉઠાવ્યો છે અને સુપ્રીમ કોર્ટમાં પિટિશન દાખલ કરી છે તેવું જણાવ્યું છે. આ સંશોધન બાબતે આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલે ટ્વીટ કરી જણાવ્યું છે કે ઇસકા મતલબ કુછ તો ગડબડ હૈ, એટલે કે કાંઈક તો લોચો લાગે છે તેમને પણ. ટૂંકમાં આમ આદમી પાર્ટી પણ આ સંશોધનથી અસંતુષ્ટ અને અસહમત છે. તો એ જ રીતે ટીએમસીના પૂર્વ સાંસદ જવાહર સરકારે પણ સવાલ કર્યો છે કે આખરે ચૂંટણીના નિયમોમાં અચાનક બદલાવ કરી જનતાને ચૂંટણીના રેકોર્ડ અને ડેટા વિશે પૂછતા અને તપાસ કરતા કેમ રોકવામાં આવી રહ્યા છે. તો માર્ક્સવાદી કમ્યુનિસ્ટ પાર્ટીનું પણ નિવેદન આવ્યું છે કે વિડીયો અને અન્ય ડિજિટલ દસ્તાવેજ સહિત ઇલેક્ટ્રોનિક રેકર્ડ સુધી
રાજનૈતિક દળો અને ઉમેદવારોની પહોંચ પ્રતિબંધિત કરવી લોકતંત્રની પ્રક્રિયા માટે હાનિકારક છે. આમ વિપક્ષી દળો પણ આ સંશોધનના વિરોધમાં જોવા મળી રહ્યા છે. ત્યારે હવે જોઈએ કે આ સંશોધનને કોંગ્રેસ તો ગેરબંધારણીય કહી રહ્યું છે, પણ સુપ્રીમ કોર્ટ શું કહે છે. આ પ્રકારના દરેક અપડેટ સમાચાર સરળ ભાષામાં જોવા સમજવા માટે નવજીવન સાથે જોડાયેલા રહેજો. ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા